સોલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એચ પ્લસ એકેડમી. એચ પ્લસ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. શું તમારું નામ જે છે જીએસઆરટીસી કંડક્ટરના મેરિટની અંદર આવી ગયું છે? બરાબર. જો જીએસઆરટીસી કંડક્ટરના મેરિટની અંદર તમારું નામ આવ્યું હોય, બરાબર છે, અને તમે નિગમ રિલેટેડ 30 ગુણની તૈયારી કરવા માગતા હોય, તમારા એપ્લિકેશન કોર્સ સાથે તમે જોડાઈ શકો છો. બરાબર છે. અમારા એચ પ્લસ એકેડમીની એપ્લિકેશનની અંદર તમને શું શું શીખવવામાં આવશે તો અહીંયા તમે જોઈ શકો છો. રોડ સેફ્ટી 10 માર્ક. કેટલું શીખવવામાં આવશે? રોડ સેફ્ટી 10 માર્કનું શીખવવામાં આવશે. નિગમને લગતી માહિતી અને ટિકિટ લગેજવાળાના દાખલા એના 10 માર્ક જે છે એ શીખવવામાં આવશે. મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક સારવાર અને કંડક્ટરની ફરજો આના પણ 10 ગુણ છે. બરાબર છે. તો આ 10 એ 10 થઈને એટલે કે 10, 20 અને 30. રોડ સેફ્ટી 10 માર્ક, ટિકિટ અને નિગમની માહિતી અને ટિકિટ લગેજવાળાના દાખલા 10 માર્ક, અને કંડક્ટરની ફરજો, પ્રાથમિક સારવાર અને મોટર વાહન અધિનિયમ, બરાબર છે, MV એક્ટના આના 10 માર્ક જે છે. એમ કરીને કુલ ટોટલ 30 ગુણની જે છે તૈયારી જે છે આપણા એપ્લિકેશન કોર્સની અંદર તમને કરાવવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો પ્રાઇઝની, તો આ જે છે એની પ્રાઇઝ છે. બરાબર છે. પ્રાઇઝ કેટલી છે તમે અહીંયા જોઈ શકો છો. પ્રાઇઝ એની કેટલી છે કે ભાઈ 499 રૂપિયામાં તમને 30 માર્કનું જે છે એ કન્ટેન્ટ જે છે આપણે એપ્લિકેશન કોર્સની અંદર આપવામાં આવશે. અને 499 રૂપિયામાં વેલિડિટી જે છે તમને 3 મંથની આપવામાં આવે છે. ઓકે છે. 499 રૂપિયા 30 ગુણ માટે 499 રૂપિયા જે છે એકદમ નોમિનલ ફીઝ છે. બરાબર છે. તો આજે જે છે તમે એચ પ્લસ એકેડમી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો, રજિસ્ટ્રેશન કરો. ત્યાં તમને જીએસઆરટીસી કંડક્ટર 2023-24 નામનો કોર્સ જોવા મળશે. ત્યાં જઈ બાય નાવ કરી અને તમે આજે જ અમારા કોર્સની અંદર એડમિશન લઈ શકો છો. કંડક્ટરની નોકરી મેળવવા માટે ઝડપથી અમારા એપ્લિકેશન કોર્સની અંદર જોઈન થાઓ અને પોતાની નોકરી જે છે પાકી કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. So my dear friends, welcome to H Plus Academy. H Plus Academy ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો, પ્રાથમિક સારવારના ભાગ નંબર 5 ની અંદર આજે આપણે ચર્ચા કરવાની છે રક્તસ્રાવ વિશે. બરાબર છે. રક્તનું બીજું નામ થાય લોહી. રક્ત એટલે શું થાય તો કે આપણું લોહી. બરાબર છે. લોહીને આપણે બીજું શું કહીએ છીએ તો કે લોહીને આપણે બીજું કહીએ છીએ રુધિર. શું કહી શકીએ? રુધિર. બરાબર છે. એટલે કે રુધિર કે તમને લોહી કે રક્ત કે, તો આ બધું જ જે છે એકની એક જ વસ્તુ છે. ઓકે, ચલો તો શરૂ કરીએ આજનું આપણું સેશન. બરાબર છે. તો રક્તસ્રાવ, બરાબર છે, અને અંગ્રેજીમાં શું કહેવાય? બ્લીડિંગ. રક્તને આપણે અંગ્રેજીમાં બ્લડ કહીએ છીએ, અને રક્તનો સ્ત્રાવ થવો એટલે કે લોહીનું વહેવું. બરાબર છે. શરીરની બહાર લોહીનું વહેવું એને શું કહેવાય? રક્તસ્રાવ, જેને ઇંગ્લિશમાં કહેવાય બ્લીડિંગ. બરાબર છે. તો જુદી જુદી ક્રિયાઓ દરમિયાન જે છે એ આપણા શરીરના અંગો જે છે ઈજા પામે છે, અને પછી એમાંથી શું થાય છે તો કે લોહી જે છે એ બહાર નીકળવા માંડે છે, અને સતત લોહી બહાર નીકળે એને આપણે શું કહીએ? રક્તસ્રાવ. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ભાઈ જે છે કંઈક સફરજન એપલ કાપવા બેઠા છે, અને ક્યાંક જે છે એપલ કાપતા કાપતા ફોનમાં ધ્યાન હશે તો જે છે આંગળીમાં એમને વાગે છે. બરાબર. અને એના કારણે શું થાય છે તો કે બ્લડ જે છે બહાર આવે છે, એને શું કહેવાય? રક્તસ્રાવ. ક્યાંક પગની અંદર આપણને ઈજા થતી હોય છે, લોહી બહાર આવે છે. આ રીતે શરીરના કોઈ પણ અંગની અંદર આપણને ઈજા થાય અને લોહી બહાર આવે છે, અને સતત એને વહે. બરાબર છે. સતત લોહી વહેવું એને શું કહેવાય? રક્તનો સ્ત્રાવ કહેવામાં આવે છે. ઓકે, ચલો તો જોઈએ આજનો આપણો ટોપિક સતત રક્તસ્રાવ. બરાબર છે. સતત રક્તસ્રાવ. જ્યારે શરીરના કોઈ પણ ભાગની રુધિર વાહિનીમાંથી રુધિર બહાર નીકળવા લાગે છે ત્યારે તેને રુધિર સ્ત્રાવ કહેવામાં આવે છે. આ આખો ટોપિક જે છે ને ભણવાની તમને બહુ જ મજા આવશે. બરાબર છે. કેમ કે સાહેબના વિષયનો ટોપિક છે. ઓકે, ચલો. જ્યારે શરીરના કોઈ પણ ભાગની રુધિર વાહિની એટલે શું કહેવાય? જે લોહીનું વહન કરતી વાહિની. બરાબર છે. લોહીનું વહન કરતી નળી. બરાબર. લોહીનું વહન કરતી વાહિની અથવા નળી એને શું કહેવાય? રુધિર વાહિની. જેમાંથી લોહી પસાર થતું હોય, બરાબર છે, લોહીનું વહન થતું હોય એને શું કહેવાય? રુધિર વાહિની. તો જ્યારે શરીરના કોઈ પણ ભાગની રુધિર વાહિનીમાંથી રુધિર બહાર નીકળવા લાગે છે ત્યારે તેને શું કહેવાય? રુધિર સ્ત્રાવ. શું કહેવાય? રુધિર સ્ત્રાવ, અથવા એને બીજું શું કહેવાય? રક્તસ્રાવ અથવા લોહીનો સ્ત્રાવ. બરાબર છે. ઓકે, ચલો. રુધિર સ્ત્રાવ ધમણી, શિરા કે કેશ વાહિનીમાંથી થાય છે. ખાસ યાદ રાખજો, રુધિર સ્ત્રાવ શેમાંથી થાય? ધમણી, શિરા કે કેશ વાહિનીમાંથી થાય છે. રુધિરનો સ્ત્રાવ ત્રણ જગ્યાએથી થઈ શકે. એક ધમણીમાંથી થઈ શકે, શિરામાંથી થઈ શકે, કેશ વાહિનીમાંથી થઈ શકે. બધું જ તમને બતાવું છું. જો અહીંયા હું તમને બતાવું છું. આ શું છે? આપણા આખા શરીરમાં લોહીનું જે પરિભ્રમણ થાય છે ને એનો આખો માર્ગ બતાવે છે. બરાબર છે. કે આપણું શરીર જે છે એની અંદર લોહી કઈથી કઈ ફરે છે ને એનો આખો માર્ગ બતાવે છે. ત્યાં તમે જોઈ શકો છો કે લોહી કઈથી કઈ ફરે છે, એટલે કે આપણું રુધિર જે છે એ એક ધમણીમાંથી વહન પામે છે, પછી બીજું છે શિરામાંથી રુધિર વહન પામે છે, અને ત્રીજું છે કેશ વાહિનીમાંથી જે છે એ રુધિર વહન પામે છે. ઓકે, ચલો. તો
ધમનીમાંથી નીકળનારું રુધિર એ લાલ રંગનું હોય છે, બરાબર છે. ધમનીમાંથી નીકળનારું રુધિર કેવું હોય છે? લાલ રંગનું હોય છે. કેમ લાલ રંગનું હોય છે? હું તમને આખી પ્રોસેસ જે સમજાવું છું, બરાબર છે. ચલો, લોહી આપણું જે છે એનું વહન ક્યાંથી ક્યાં થાય છે? તો સૌથી પહેલા જે છે શરીરના અંગોમાં જાય, બરાબર છે. શરીરના અંગોમાંથી લોહી જે છે ને એ ફેફસાની અંદર જાય. કઈ જાય? ફેફસાની અંદર. હવે ફેફસા જે છે ને એ રુધિરનું ચોખ્ખું કરે. શું કરે? ચોખ્ખું કરે. લોહી ફેફસાની અંદર રુધિર કેવું થાય? લોહી કેવું થાય? શુદ્ધ થાય. આ શુદ્ધ લોહી જે છે એ શુદ્ધ લોહી ક્યાં જાય? તો કે હૃદયની અંદર જાય. આપણા હૃદયની અંદર જાય. ચોખ્ખું લોહી ક્યાં જાય? હૃદયની અંદર. હવે એકદમ ચોખ્ખું લોહી હોય એનો કલર કેવો હોય? લાલ રંગ હોય. એકદમ ચોખ્ખા લોહીનો કલર કેવો હોય છે? લાલ રંગનો હોય છે, બરાબર છે. આમ તમે જોયું હશે ને તો કલર એકદમ તમને લાલ જ દેખાતો હશે, પરંતુ હું તમને આગળ બતાવું છું કે લોહીનો કલર અથવા રુધિરનો કલર કેવી રીતે બદલાય છે. તો ચોખ્ખું રુધિર જે છે એ ફેફસામાંથી કઈ જાય છે? હૃદયની અંદર જાય છે. અને હૃદય જે છે એ લોહીને પમ્પિંગ કરે છે. શું કરે છે? પમ્પિંગ એટલે કે પ્રેશર આપે છે. અને પ્રેશર આપે એટલે લોહી જે છે એ ધમની મારફતે જે છે એ શરીરના જુદા જુદા અંગોમાં જાય. એટલે કે માથાથી લઈ અને પગ સુધી જાય, અને પગ સુધી જઈ પાછું માથા સુધી. ટૂંકમાં એમ કે આપણા આખા શરીરની અંદર લોહી જે છે પરિભ્રમણ થાય છે, બરાબર છે. લોહી જ્યારે ફેફસામાંથી બહાર નીકળે ત્યારે કેવું હોય? ચોખ્ખું હોય. ચોખ્ખું લોહી જે છે એ કઈ જાય છે? આપણા હૃદયની અંદર જાય છે. આ હૃદયની અંદર જે લોહી જે ચોખ્ખું છે એ કઈ જાય છે? ધમનીની અંદર જાય છે, બરાબર છે. આપણા હૃદયની અંદર ઓક્સિજન જરૂરી છે, બરાબર છે. આપણે શું શ્વાસોશ્વાસની અંદર ઓક્સિજન લઈએ છીએ, બરાબર. શું લઈએ છીએ? ઓક્સિજન. જો ઓક્સિજન આપણને ના મળે એટલે કે આપણને મતલબ હૃદયને ના મળે તો હૃદય આપણું શું થાય છે? બંધ પડી જાય છે, બરાબર. ઓકે, તો શું થાય છે કે ભાઈ ફેફસામાંથી લોહી જે છે આપણું હૃદયની અંદર જાય. હૃદયની અંદર આપણે શું લઈએ છીએ? તો કે ઓક્સિજન લઈએ છીએ. એટલે કે લોહી જે છે અહીંયા કેવું બને છે? ઓક્સિજન વાળું બને છે. અને આ શુદ્ધ લોહી જે છે, આ ઓક્સિજન વાળું લોહી જે છે એ કઈ જાય છે? શરીરના જુદા જુદા અંગોમાં. શેના મારફતે જાય છે? ધમની મારફતે જાય છે. હવે લોહી જે છે શરીરના જુદા જુદા અંગોમાં જાય, બરાબર છે. અંગોમાં જાય એટલે એ કાર્બન ડાયોક્સાઇડ વાળું બને. કેવું બને? કાર્બન ડાયોક્સાઇડ વાળું. જ્યાં સુધી ઓક્સિજન વાળું લોહી હતું ત્યાં સુધી એનો રંગ કેવો હોય છે? લાલ હોય છે. કેવો હોય છે? લાલ. એટલે કે શુદ્ધ લોહીનો રંગ કેવો હોય છે? લાલ. પરંતુ જેવું શરીરના અંગોમાં ફરે છે એટલે શરીરના અંગોમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય છે, બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે ને, બરાબર છે. આપણે શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ બહાર કાઢીએ છીએ. તો આ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર જ્યારે બને ને એ રુધિરનો રંગ કેવો થઈ જાય છે? જાંબલી થઈ જાય છે. કેવો? આછો જાંબલી. આમ દેખાતો હોય તમને લાલ રંગ, પણ કેવો દેખાય છે? જાંબલી. અહીંયા તમે જોઈ શકો છો, જો કે ભાઈ અહીંયા રુધિરનું વહન કરતી લાલ વાહિનીઓ પણ જોઈ શકે છે, અને આ જે છે ભૂરી જાંબલી કલરની પણ વાહિનીઓ તમને જોવા મળે છે. તો જે જાંબલી કલરની વાહિનીઓ જે છે, જાંબલી રંગનું રુધિરનું વહન કરે છે એને શું કહેવાય? શીરા કહેવાય. શું કહેવાય? શીરા. અને જે લાલ રંગનું વહન કરે છે એને શું કહેવાય? ધમની કહેવાય, બરાબર છે. એટલે જો અહીંયાથી આ ફેફસામાંથી ચોખ્ખું રુધિર આવ્યું, હૃદયમાં આવ્યું, હૃદયમાંથી જુદા જુદા અંગોમાં જાય છે, અંગોમાંથી રુધિર કેશિકા સુધી જાય, અને રુધિર કેશિકાની અંદર પાછું રુધિરમાંથી કચરો દૂર થાય છે. રુધિરમાંથી શું થાય? કચરો દૂર થાય. રુધિરમાં પાણીનું જે શોષણ થયું હોય, બરાબર છે, એ કચરો બધો ક્યાં ગળાઈ જાય? તો કે અહીંયા ગાડી ગળાય છે. એ કચરા વાળું, બરાબર છે. કચરો બધો અહીંયા ગાડી પાછો રુધિર અહીં કેશવાહિનીની અંદર ભેગો થયો હોય છે, ત્યાં થઈ અને રુધિર પસાર થાય એટલે એ રુધિર કાર્બન ડાયોક્સાઇડ વાળું બની જાય છે. અને કાર્બન ડાયોક્સાઇડ વાળું બની જાય એટલે એનો કલર જે છે બદલાઈ જાય છે. અને બદલાઈ જાય એટલે રુધિર કેવું બને છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાળું બને છે, અને કલર કેવો બને છે? આનો જાંબલી બને છે. કેવો બને છે? જાંબલી બને છે. અને આ જાંબલી કલર વાળું રુધિર જે છે શીરા મારફતે હૃદયના બીજા ભાગમાં જાય. જો અહીંયા ગાડી જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક, આ બધા ભાગ હોય છે. આ બધાની અંદર પડવાનું નથી. આપણે આટલું યાદ રાખવાનું છે કે ભાઈ ધમનીમાંથી જે રુધિર વહે છે કેવું હોય છે? ઓક્સિજન વાળું અને લાલ રંગનું, બરાબર છે. કેવું હોય છે? શુદ્ધ હોય છે. અને લોહી કેવો, એનો કલર કેવો હોય છે? તો કે લાલ રંગ હોય છે. શીરામાંથી જે લોહીનું વહન થાય છે, બરાબર છે, શીરામાંથી જે લોહીનું વહન થાય છે કેવું હોય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાળું હોવાને કારણે એની અંદર રંગ કેવો થાય છે? જાંબલી કલર જોવા મળે છે. એનો રંગ કેવો જોવા મળે છે? જાંબલી કલર જોવા મળે છે. એટલે સ્વાભાવિક રીતે જો ધમની આપણી ઈજા પામે તો એ લોહી કેવું બહાર આવશે? લાલ રંગનું. જો શીરા આપણી ઈજા પામે તો એ લોહી કેવું આવશે? બહાર શરીરની બહાર જાંબલી રંગનું જોવા મળશે. ઓકે, ચલો બીજી વાત કરી લઈએ કે ભાઈ ધમનીમાં જે રુધિર આવે છે એ કઈ બાજુથી આવે છે? હૃદય તરફથી આવે છે. હૃદયમાંથી બહાર આવવાનું ને, તો હૃદય તો ધબકે છે, બરાબર. હૃદય શું કરે છે? લોહીને પ્રેશર કરે છે. એટલે કદાચ અહીંયા કોઈ અંગની ધમની તૂટી જાય, ધારો કે અહીંયા ધમની તૂટી ગઈ, બરાબર છે, અહીંયા આપણી ધમની તૂટી જાય છે, તો ધમની જે તૂટી જાય છે, બરાબર, તો લોહી વહેશે કઈ બાજુથી?
બરાબર. લોહીને પ્રેશર કઈ બાજુથી મળતું હતું? હૃદય તરફથી મળતું હતું ને, બરાબર છે. હૃદય તરફથી લોહીને પ્રેશર મળતું હતું એટલે જે છે લોહી જે છે ધબકારા સાથે અને ફુવારાથી વહેશે. જેવું અહીંયા ધબકારો આવે એટલે અહીં ગાડી પ્રેશર આવવાનું, પ્રેશર આવશે એટલે હૃદય બાજુની નળીમાંથી, અહીંયા નીચેની નળી નહીં હો, નીચેની નળી નહીં, બરાબર છે, આ ઉપરના ભાગેથી લોહી ફુવારાની માફક વહેશે. બરાબર. અહીંયા ગાડી જતો જો હું તમને બે ભાગ કરી દઉં, જો બે ભાગ કરી દઉં અને સારી રીતે સમજાવી દઉં. જો કે ભાઈ એક ભાગ જે છે આ નીચેનો, આ વચ્ચે જે છે તૂટી ગયેલું છે, બરાબર, તૂટી ગયેલી છે આપણી ધમની, તો આ નીચેનો ભાગ થયો અને ધમનીનો આ જે ઉપરનો ભાગ થયો, બરાબર છે. તો લોહી વધુ કઈ બાજુથી વહેવાનું? પ્રેશરથી આવે છે કઈ બાજુથી? તો કે હૃદય બાજુથી. હૃદય બાજુથી જે લોહી આવે છે, હૃદય બાજુથી જે લોહી આવે છે એના કારણે લોહી જે છે ફુવારાની માફક, કેવું? તો કે ફુવારાની માફક ઉડશે. એટલે કે ધમનીમાંથી આવતું લોહી કેવી રીતે વહેશે? ફુવારાની માફક, કેમ કે અહીંયા ગાડી પ્રેશર આવે છે એટલે. ઓકે, ચલો. શીરામાંથી કદાચ શીરા તૂટી જાય છે, આ શીરા તૂટી જાય છે વચ્ચેથી, બરાબર છે. તો શીરામાં હૃદયના દૂરના ભાગમાંથી, બરાબર છે, શીરામાં કઈ બાજુથી? હૃદયના દૂરના ભાગમાંથી લોહી જે છે બહાર આવશે, દૂરના ભાગમાંથી લોહી બહાર આવશે અને કેવું હશે? તો કે અહીંયા ગાડી પમ્પિંગ, અહીંયા ગાડી તો બધું લોહી ભેગું થાય છે, બરાબર છે. એટલે અહીંયા આવીને જે લોહીનો ભાગ, લોહીનો જે છે એ વહન કેવું થઈ જાય છે? એક સરખું થઈ જાય. એટલે કે લોહીનું વહન કેવું થઈ જાય છે? એક સરખું. તો અહીંયા શીરા તૂટી જાય તો એક સરખી રીતે જે છે લોહી બહાર આપણું આવતું હોય છે. ઓકે, જોઈએ આપણે આખી થિયરી, બરાબર છે. અહીંયા તમને સમજાવવા જેવું હતું મેં તમને સમજાવી દીધું. જોઈએ આપણે. જો રુધિરસ્રાવ કઈથી થાય? તો કે ધમની, શીરા અને કેશવાહિનીમાંથી થાય છે, બરાબર છે. ધમનીમાંથી નીકળનારું રુધિર લાલ રંગનું હોય છે. કેમ લાલ રંગનું હોય છે? મેં તમને સમજાવી દીધું કે ફેફસામાં થઈને ચોખ્ખું રુધિર, ફેફસામાં ચોખ્ખું થાય, ચોખ્ખું થાય પછી હૃદયની અંદર આવે અને હૃદયમાંથી પછી જે ધમનીમાં જાય એટલે ધમની વાળું લોહી, ક્યાંક ધમની તૂટી જાય તો ધમનીમાંથી નીકળતું લોહી કેવું હોય છે? લાલ રંગનું હોય છે. તો હૃદયના ધબકારા સાથે અને ફુવારાની માફક અટકીને ઉડે છે. આ પણ મેં તમને સમજાવી દીધું કે ભાઈ હૃદયના ધબકારા સાથે ઉડે છે અને હૃદય શું કરે છે? પ્રેશર આપે છે એટલે ફુવારાની માફક અટકીને ઉડે છે. અને કપાયેલી ધમનીના હૃદય તરફના મુખમાંથી નીકળે છે. આ પણ મેં તમને સમજાવી દીધું કે ભાઈ અહીંયાથી ધમની તૂટી જાય છે તો લોહી કઈ બાજુથી નીકળે છે? હૃદય તરફના ભાગમાંથી. કઈ બાજુથી? હૃદય તરફના ભાગમાંથી, બરાબર છે. ઓકે, ચલો. કેમ કે આની અંદર પાછા વાલ્વો પણ આવેલા હોય છે, આ હૃદયની અંદર કેવા વાલ્વો પણ આવેલા છે, બધું અત્યારે આપણે ભણવાની જરૂર નથી, આપણે જે જરૂર છે એ જોઈ લઈએ, બરાબર. તો કપાયેલી ધમનીના હૃદય તરફના મુખમાંથી નીકળે છે. આ ટોપિક જોજો તમને બહુ જ ગૂંચવણમાં મૂકી શકે છે, તમે સીધું વાંચ્યું હશે ને તો તમને નહીં ખ્યાલ આવે, પણ લેક્ચર જોયા પછી તમને આરામથી સમજાઈ જશે, બરાબર છે. આ વસ્તુ જે છે ને હું તમને એમ કહું છું કે આ ટોપિક જે છે IMP છે. કેવો છે? IMP. કેમ કે અહીંયાથી પ્રશ્નો કાઢવા હોય અને તમને ગૂંચવવા હોય ને તો ગૂંચવી શકે છે. સીધો જ પ્રશ્ન વાંચ્યા વગર તમે ગયા હોય તો, બરાબર, વાંચ્યા વગર તમે ગયા હોય અને તમને એમ પૂછવામાં આવે કે ભાઈ આપણને કંઈક ઈજા થાય છે, બરાબર છે, આપણને કંઈક ઈજા થાય છે અને શીરામાંથી નીકળતા લોહીનો રંગ કયો છે, બરાબર છે. તો સીધું તમને પૂછી લે કે ભાઈ શરીરની શીરામાંથી, બરાબર છે, શરીરની શીરામાંથી જે છે એ નીકળતા લોહીનો રંગ કયો હોય? તો તમે સીધું જેને વાંચ્યું ના હોય એને લાલ લખીને આવે. કેવું? લાલ લખીને આવે. પણ ખાસ આપણે જે છે વાંચ્યું છે, તૈયાર કર્યું છે, કોર્સની અંદર જોઈન થયા છે એટલે અહીંયા સમજ્યા છે. તો શીરામાંથી નીકળતું લોહી જે છે એ કેવા રંગનું હોય છે? જાંબુડિયા કલરનું. આ સિવાય મેં તમને સમજાવી દીધું કેમ જાંબુડિયા કલરનું બને છે, એ પણ મેં તમને સારી રીતે સમજાવી ગયું એટલે અહીંયા તમને તકલીફ પડશે નહીં. ઓકે, ચલો. તો ધમનીમાંથી નીકળનારું રુધિર લાલ, હૃદયના ધબકારા સાથે ફુવારાની માફક અટકીને ઉડે છે અને કઈ બાજુથી નીકળે છે? તો કે કપાયેલી ધમનીના હૃદય તરફના મુખમાંથી નીકળે છે. કપાયેલી જે ધમની છે એને હૃદય તરફનું, બરાબર છે. મેં તમને બતાવ્યું અહીંયા હૃદય હતું, હૃદય તરફના ભાગમાંથી નીકળશે. ઓકે, ચલો. શીરામાંથી નીકળતું રુધિર જાંબુડિયા રંગનું હોય છે. કેમ જાંબુડિયા રંગનું? આપણે જોઈ લીધું. અને તેનો ફુવારો ઉડતો નથી કેમ કે જે છે રુધિર કેશિકાની અંદર જાય લોહી, બરાબર છે, રુધિર કેશિકાની અંદર લોહી જાય એટલે જે છે એ બધાનો પ્રવાહ જે કેવો કરી દે છે? એક સરખો થઈ જાય છે અને એટલે જે છે એનું વેન શીરામાંથી જ્યારે તૂટે છે એટલે કે શીરા તૂટે અને જે લોહીનું વહન થાય છે એ કેવી રીતે થાય છે? એક સરખી રીતે થતું હોય છે. ઓકે, એનો ફુવારો ઉડતો નથી, બરાબર છે. શીરામાંથી નીકળતું રુધિર જાંબુડિયા રંગનું, એનો ફુવારો ઉડતો નથી અને તેનો પ્રવાહ નળમાંના પાણી પ્રમાણે એક સરખો વહે છે, બરાબર છે. આપણે પાણીનો નળ જોયો છે એમાંથી જે રીતે પાણી વહે છે એ રીતે એક સરખી રીતે જે છે શીરામાંથી વહન પામે છે, બરાબર છે. તો શીરા, જો શીરા, બરાબર છે, સરખી રીતે વહે. શીરામાં સ અને અહીંયા પણ સરખી રીતેમાં સ. ઓકે, ખાસ એક વસ્તુ તમારે શીરામાં યાદ રાખવાનું કે લોહી કેવું હોય છે? જાંબુડિયા રંગનું હોય છે. તેમજ રુધિર શીરાના કપાયેલા મુખમાંથી, બરાબર છે, અને હૃદયથી દૂરની બાજુએથી,
હૃદયથી દૂરની બાજુથી નીકળે. તમે ધમની તૈયાર કરી લેશો એટલે શીરા તમને આવડી જશે. શીરામાં બધું ઊંધું, બરાબર છે. ધમનીની અંદર લાલ રંગનું લોહી, શીરાની અંદર જાંબુડિયા રંગનું લોહી. ધમનીની અંદર હૃદય તરફના ભાગમાંથી, હૃદય તરફના મુખમાંથી લોહીનું વહન થાય, તો શીરામાંથી હૃદયથી દૂર તરફનું, બરાબર છે. ધમનીની અંદર શું તો ફુવારાની માફક લોહી ઉડે છે, બરાબર છે. અને શીરાની અંદર જે છે લોહીનું જે શીરા જે છે એની અંદર કેવા પ્રકારે, તો કે એક સરખી રીતે પ્રવાહ એનો વહે છે. ઓકે, ચલો. કેશવાહિનીમાંથી નીકળતું રુધિર લાલ રંગનું અને એક સરખું ઝરતું હોય છે. જો કેશવાહિનીમાંથી નીકળતું જે રુધિર જે છે એ પણ કેવી રીતે, તો કે લાલ રંગનું. ખાસ અહીંયા આગળ યાદ રાખીશું, કેશવાહિનીમાં બંનેનું ભેગું થાય છે. જો ધમનીનું અને શીરાનું બંનેનું મિક્સઅપ થાય છે. અહીંયા આગળ જો કેશવાહિનીમાં નીકળતું રુધિર કેવું, લાલ રંગનું. ધમનીમાંથી નીકળતું રુધિર કેવું હતું, લાલ રંગનું, બરાબર. તો કેશવાહિનીમાંથી નીકળતું રુધિર લાલ રંગનું અને એક સરખું ઝરતું હોય છે, બરાબર. એક સરખું ઝરતું હોય છે. એક સરખું શેમાં ઝરતું હતું કે ભાઈ ધમનીમાં કે શીરામાં, તો કે શીરામાં, બરાબર. ઓકે, તો કેશવાહિનીમાં બંનેનું ભેગું તમારે જે છે જોઈ લેવાનું છે. એટલે કે ધમનીની અંદર જે વહે એ લાલ ફુવારાની માફક અને હૃદય તરફના મુખ તરફથી નીકળે છે. શીરામાંથી જાંબુડિયા રંગનું એક સરખી રીતે અને શીરા તરફના મુખમાંથી નીકળે છે. કેશવાહિનીમાં રુધિર લાલ રંગનું અને એક સરખી રીતે ઝરતું હોય છે. ઓકે, ચલો. તો આખું જે છે તમે અહીંયા ગાડી જોઈ શકો છો. આપણા ફેફસામાં ચોખ્ખું રુધિર થાય, બરાબર છે. વિજ્ઞાનની અંદર પૂછાય તો. અને અહીંયા આગળ હૃદય જે છે પ્રેશર કરશે લોહીને અને ઓક્સિજન વાળું બનાવશે. ઓક્સિજન વાળું લોહી જે છે એ ધમનીમાં જશે, એટલે કે ચોખ્ખું લોહી જશે. પછી લોહી જે છે શરીરના અંગોની અંદર જાય, પછી રુધિર કેશિકાની અંદર જાય, રુધિર કેશિકામાંથી શીરામાં જાય, શીરામાંથી પાછું હૃદયની અંદર, હૃદયના બીજા ભાગની અંદર જાય છે, અને ત્યાંથી પાછું જે છે એ ફેફસાની અંદર જતું હોય છે. ઓકે, ચાલો આગળ વધીએ. તો જ્યારે આપણને રક્તસ્રાવ થાય તો એની પ્રાથમિક સારવાર શું હોઈ શકે? પ્રાથમિક સારવાર શું હોઈ શકે? તો જુદા જુદા પ્રકારની આ જે છે પ્રાથમિક સારવાર તમે જોઈ શકો છો, બરાબર. પણ આપણે એક એક ટોપિક જે છે અલગ અલગ વ્યવસ્થિત જે છે એક એક પોઈન્ટ જે છે સારી રીતે સમજીએ. જો સતત રક્તસ્રાવની પ્રાથમિક સારવાર. સતત રુધિર સ્ત્રાવ કરતા ઈજા પામેલ અવયવને હૃદયની સપાટીથી કેવો રાખવાનો? ઊંચો રાખવાનો, બરાબર છે. બરાબર, જે જગ્યાએથી આપણને ઈજા થઈ હોય અને લોહી વહી જતું હોય એ ભાગને શું કરવાનો? હૃદયની સપાટીથી આપણે ઊંચો રાખવાનો, બરાબર છે. ઊંચો રાખીશું એટલે જે છે એ લોહી જે છે વહેવાનું કેવું થઈ જશે? ઓછું થઈ શકે, બરાબર. ધમનીમાંથી વહેતું રુધિર હૃદય તરફથી ઘા તરફ આવતું હોય છે, બરાબર. અહીંયા મેં તમને સમજાવ્યું છે કે ભાઈ ધમનીમાંથી વહેતું રુધિર એ કઈ બાજુથી જાય છે? તો કે હૃદય તરફથી ઘા તરફ, એટલે કે શરીરના અંગોમાં જવાનું. શરીરના અંગોમાં જ આપણને ઈજા થાય છે ને, બરાબર છે. એટલે ઘા તરફ જતું હોય છે. ઓકે, ચલો આગળ વધીએ. તો તેને અટકાવવા માટે હૃદય અને ઘાની વચ્ચેના ઘા પાસેની ઉપલી જગ્યાએ અંગૂઠાથી દબાવવું. આ પ્રશ્ન જે છે ને પૂછાઈ શકે છે. આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાયેલો છે. ગઈ પેપર છે હતું ને એની અંદર આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાયેલો છે. ઓકે, ચલો. તો હું તમને અહીં ગાડી સમજાવું કે ભાઈ ધમનીમાંથી વહેતું રુધિર હૃદય, અહીંયા ગાડી આપણું કંઈક હૃદય હતું. હું અહીંયા તમને થોડું ડાયાગ્રામ સમજાવું કે અહીંયા બે ફેફસા હતા આપણા, બરાબર છે. અહીંયા આપણું હૃદય હતું. હૃદયમાંથી રુધિર ધમની મારફતે લોહી બહાર જતું હતું, બરાબર છે. તો અહીંયા તમે સમજાવો કે ધમનીમાંથી વહેતું રુધિર હૃદય તરફથી ઘા તરફ આવતું હોય છે, બરાબર છે. ઘા તરફ એટલે કે અંગો તરફ આવતું હોય છે. તેને અટકાવવા માટે હૃદય અને ઘાની વચ્ચેના, જો અહીંયા ગાડી જતા આપણી કંઈક આપણને ઘા થાય છે, બરાબર છે. ઘા થાય છે, ઈજા થાય છે, તો આ ધમનીમાંથી લોહી જે નીકળે છે ને તો અહીંયા ઘા થાય છે. તો કઈ જગ્યાએ પ્રાથમિક સારવાર આપવાની? પ્રાથમિક સારવાર આપતી વખતે શું ધ્યાન રાખવાનું? તો કે તેને અટકાવવા માટે આપણને લોહીનો સ્ત્રાવ થતો હોય, ધમનીમાંથી થતો હોય, તો તેને અટકાવવા માટે હૃદય, આપણું હતું હૃદય અને ઘા, આ હતો આપણો ઘા, બરાબર છે. ઘાની વચ્ચે એટલે કે આની અને આની વચ્ચે, બરાબર છે. હૃદય અને ઘાની વચ્ચે ઘા પાસેની ઉપલી જગ્યાએ, ઘા ઉપરની ઘા પાસેની ઉપલી જગ્યાએ અહીંયા ક્યાંક જે છે આટલામાં તમારે જે છે દબાણ આપવાનું. એટલે અહીંયા તમે દબાણ આપશો તો અહીંયા ગાડી શું થઈ જશે? આટલેથી આટલામાં લોહી જે છે એ અટકાઈ જશે. શું થઈ જશે? અટકાઈ જશે, બરાબર. જેના કારણે જે છે આગળ જે આવતું રુધિર જે છે બંધ થઈ શકે, અને બંધ થાય એટલે અહીંયાથી લોહીનો સ્ત્રાવ જે છે અટકી જાય. ખ્યાલ આવ્યો? સમજાવું ફરીથી? જોઈ લો કે ભાઈ આ આપણું હતું હૃદય, આ ધમની હતી, બરાબર છે. અને અહીંયા ક્યાંક આપણને અહીંયા જતા શરીરના અંગમાં આ ધમની જે છે એક ના હોય, બરાબર છે. અલગ અલગ આમ અઢળક ધમની હોય, બરાબર. શરીરના દરેકે દરેક અંગ સુધી એનું લોહીનું વહન થતું હોય છે, બરાબર. એટલે આપણે સમજવાનું છે કે ભાઈ અહીંયા જતા ક્યાંક તૂટી જાય છે, અહીંયા આપણને ઘા થાય છે, અને ઘા થાય તો કઈ જગ્યાએ દબાણ આપવાનું? આપણે ધમનીમાંથી વહેતું હોય
તો હૃદય અને ઘાની વચ્ચે ઘાના ઉપલી બાજુએ, કઈ જગ્યાએ? ઉપલી બાજુએ જે છે અંગૂઠાથી દબાણ આપવાનું છે. ઓકે, ચલો તો આ જે પોઈન્ટ જે છે તમને સારી રીતે સમજાઈ ગયો છે, રાઈટ? ચલો આગળ વધીએ. જો લમણા, બરાબર, આને આપણે લમણા કહીએ. શું ભાઈ લમણા લે કરે છે? લમણા લઈએ એટલે શું? કોઈક આપણી જોડે બક બક કરતું હોય તો આપણને એમ થાય કે ભાઈ રહેવા દે ને તાર લમણા ખોટા, બરાબર છે? કેટલા લેક્ચરમાં એવું થતું હશે, ભાઈ સાહેબ રહેવા દે ને યાર, હું કામ લમણા લે કરો છો? સીધું સીધું સમજાવી દો, બરાબર છે? પણ આ ટોપિક તમને યાદ રહે ને એટલે થોડી મથામણ કરતો હોય છે. બાકી તમને એમ કહી દો કે ભાઈ લમણા કપાળ કે ખોપરીના આગળના ભાગની ધમનીમાંથી રુધિર નીકળતું હોય તો લમણાની નીચે કાનની આગળ અંગૂઠા વડે દબાવવું. આમ કહી દો કે કાનની નીચે અંગૂઠાથી દબાવવું, ટોપિક પૂરો. પણ થોડું જે છે તમને સારી રીતે યાદ રહે ને એટલા માટેના પ્રયત્નો જે છે હું કરતો હોઉં છું, બરાબર છે? એટલે અમુક લેક્ચર જે છે થોડા લાંબા થઈ જતા, બહુ લાંબા નહીં થતા, 35 મિનિટનો, વધીને 35 થી 45 મિનિટનો લેક્ચર થાય છે. એક લેક્ચર આપણો કલાકનો તમને જોવા મળ્યો નહીં હોય, બરાબર? ચલો, લમણા કપાળ કે ખોપરીના આગળના ભાગ, આ છે આપણો લમણા, આને કહીએ આપણે કપાળ કે ખોપરી, આ આપણી ખોપરી, બરાબર છે? આ ખોપરીના આગળના ભાગમાંથી, આગળના ભાગની ધમનીમાંથી, હમણાં જ મેં તમને કીધું કે ધમની એક ના હોય, બરાબર છે? અલગ અલગ ધમનીઓ હોય, બરાબર છે? આપણા ખોપરી સુધી આ ધમની પહોંચેલી છે. તો ખોપરીના આગળના ભાગની ધમનીમાંથી રુધિર નીકળતું હોય તો લમણાની નીચે, આ આપણા લમણા આવી ગયા, બરાબર છે? એની નીચે કાનની આગળ, લમણાની નીચે અને કાનની આગળ અંગૂઠા વડે દબાણ આપવું, બરાબર છે? એટલે પ્રશ્ન તમને આ પ્રકારનો પૂછે જો કે ભાઈ બેઠે બેઠી લાઈનો પૂછે છે, એટલે યાદ રાખવું. અને આ વખતે તમે ભૂલી જશો, કેમ કે તમને જે કીધું હોય ને એનો જ જવાબ આપવાનો છે. તમને શું કીધું છે? જે કીધું હોય ને એનો જ જવાબ આપવાનો, બરાબર છે? અને બેઠી લાઈન મૂકેલી હોય છે એટલે એ પ્રકારે જવાબ આપવાનો થતો હોય છે. કે ભાઈ પ્રશ્ન આવો જ પૂછે કે ભાઈ લમણા કપાળ કે ખોપરીના આગળની ભાગની ધમનીમાંથી રુધિર નીકળતું હોય તો કઈ જગ્યાએ દબાણ આપવાનું? તો કે લમણા કપાળ અને ખોપરીના આગળના ભાગમાંથી જ્યારે લોહીનું વહન થતું હોય ત્યારે નીચે, લમણાની નીચે અને કાનની આગળ અંગૂઠા વડે દબાણ આપવું. હવે તમને ખ્યાલ છે કે આપણું હૃદય ક્યાં હોય? અહીંયા ક્યાંક હોય, બરાબર છે? અહીંયા ક્યાંક હોય. હવે લોહી જે છે કઈ બાજુ જવાનું? ઉપર તરફ જવાનું, અહીંયા આ રીતે જવાનું, બરાબર? તો અહીંયા ક્યાંક ઈજા આપણને થઈ હોય, અહીંયા આટલામાં, તો તમારે કઈ જગ્યાએ દબાણ આપવાનું? અહીંયા કાન આગળ તમે દબાણ આપી દો એટલે જે છે અહીંયાથી જે છે આટલેથી જે છે લોહી ઉપર જાય નહીં, અને ઉપર જાય નહીં એટલે ખોપરીમાંથી અથવા લમણામાંથી જે છે લોહી બહાર નીકળે નહીં. ઓકે, ચલો આગળ જઈએ. આગળ, જો ખોપરીના પાછળના ભાગ માટે, ખોપરીના પાછળના ભાગે આપણને ઈજા થાય, આ ભાઈની ખોપરી જે છે એની પાછળના ભાગે આપણને ઈજા થાય, એટલે કે માથાના પાછળના ભાગે જ્યારે આપણને ઈજા થાય ત્યારે કાનની પાછળ જે છે જ્યાં ધબકારો લાગતો હોય ત્યાં અંગૂઠા કે આંગળીથી દબાણ આપવું, બરાબર? જો આપણા શરીરના એટલે કે આપણા મોંના આગળના ભાગનો વિસ્તાર આપણને પેપરની અંદર પૂછવામાં આવે તો કાનની આગળના ભાગે અંગૂઠાથી દબાણ આપવું, બરાબર છે? અને પાછળના ભાગે, ખોપરીના પાછળના ભાગે માટે લોહીનો સ્ત્રાવ થતો હોય તો કાનની પાછળ જ્યાં ધબકારો લાગતો હોય ત્યાં અંગૂઠા કે આંગળીથી દબાણ આપવું. ઓકે, ચલો આગળ વધીએ. ગળાની ધમનીમાંથી, આ ભાઈનું જે ગળું છે, આ ભાઈને ક્યારના આપણે મૂકી રાખ્યા હતા, કંઈ કરતા નતા, બરાબર છે? તો આ ગળાના ભાગેથી, ગળાની ધમનીમાંથી રુધિર નીકળતું હોય તો ગળાના હાડકાની આગળ, ગળાના જે હાડકા ખરા એની આગળ શ્વસન રૂંધાય. જો અહીં ગાડી થોડી આપણને કંઈક મિસ્ટેક લાગે છે, જો બેઠે બેઠું પૂછાય તો આવું લખી દેવાનું, બરાબર છે? પણ અહીંયા ગાડી શું હોઈ શકે છે? શ્વાસ ન રૂંધાય, શ્વાસ અથવા શ્વસન ન રૂંધાય તેવી રીતે દબાણ આપવું, બરાબર છે? શ્વસન ન રૂંધાય તેવી રીતે જે છે દબાણ આપવું. ઓકે, તો ગળાની ધમનીમાંથી રુધિર નીકળતું હોય તો ગળાના હાડકાની આગળ, ગળાના હાડકાની આગળ એટલે કે આ ગળા છે, આપણું ગળું છે, એના હાડકાની આગળ, ગળાના હાડકાની આગળ શ્વાસ આપણો, બરાબર છે? આપણે દબાઈએ તો શ્વાસ બંધ થઈ જાય, તો શ્વાસ ન રૂંધાય એવી રીતે દબાણ આપવાનું રહેશે. ઓકે, ચલો, હાથની ધમનીમાંથી રુધિર સ્ત્રાવને અટકાવવા, આ આપણો હાથ છે, બરાબર છે? આ પણ આપણો શું છે? હાથ જ આપેલો છે. અહીંયા મારે તમને ચોખ્ખું બતાવું હતું કે આ ધમની છે એની અંદરથી લોહી જાય છે, બરાબર? તો કે હાથની ધમનીમાંથી રુધિર સ્ત્રાવને અટકાવવા માટે દ્વિમસ્તક સ્નાયુ. ચલો, આ પ્રશ્ન પૂછાયેલો છે, હો ભાઈ, ગઈ ભરતીની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે અને સાહેબનો તો આ ટોપિક ફેવરેટ છે, હો ભાઈ. આમ તમને કહું ને તો સાહેબે જે છે ને બોડી ચીરતા હોય ને, મતલબ આ જે ડોક્ટરનું ભણવા ગયેલા છે સાહેબ, આ તમને વધારે ક્યાં કહેવું, બરાબર છે? છોડો બધી વાત. ઓકે, આપણે સાહેબે ટૂંકમાં બોડી ચીરતા જોયેલી છે, એમ બોડીનો આખો અભ્યાસ કરેલો છે, એમ કે ભાઈ આ શરીર મળદું માણસ છે ને, કોઈ માણસ મૃત્યુ પામે, બરાબર છે? અને આ જે મેડિકલ લાઈનના છોકરાઓ હોય છે ને એમને આખી બોડી જે છે કોઈ દાન કરી દે અને પછી જ એ લોકોને શીખવાડવામાં આવે છે કે ભાઈ હૃદય બહાર કાઢેલું જોયું છે, ખોપરી બહાર કાઢેલી જોઈ છે, બરાબર?
ઓકે, ચલો એ બધું ટોપિક છોડો, આપણે આગળ વધીએ કે ભાઈ હાથની ધમનીમાંથી રુધિર સ્ત્રાવને અટકાવવા માટે દ્વિમસ્તક સ્નાયુ પાસે અંગૂઠાથી દબાણ આપવું. આ જે છે આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે આપણો ગઈ ભરતીની અંદર. ઓકે, ચલો તો દ્વિમસ્તક સ્નાયુ એટલે શું? આને આપણે બાયપ્સ કહી શકીએ, બાયસેપ્સ કહીએ છીએ. શું કહીએ? તમે દ્વિમસ્તક સ્નાયુને ઇંગ્લિશનું ગુજરાતીમાં દ્વિમસ્તક સ્નાયુ લખી અને એને ટ્રાન્સલેટ કરજો એટલે તમને બાયસેપ્સ લખેલું આવશે. તો બાયસેપ્સ આપણા કઈ જગ્યાએ હોય છે? અહીંયા ગાડી હોય છે. બરાબર છે, આટલામાં હોય. બરાબર, આટલામાં હોય. ઓકે, તો જ્યારે હાથની ધમનીમાંથી રુધિરનો સ્ત્રાવ અટકાવવા માટે દ્વિમસ્તક સ્નાયુ પાસે અંગૂઠાથી દબાણ આપવું. બરાબર છે, જો અહીંયા ગાડી આપણું હૃદય હતું, અહીંયાથી લોહી એક ધમની જાય છે, હાથ તરફ જાય છે. બરાબર છે, તો સીધી રીતે હાથમાં ક્યાંક જે છે હાથની ધમનીમાંથી આપણને અહીંયા ક્યાંક ઈજા થાય છે, તો આપણે કઈ જગ્યાએ દબાણ આપી દેવું જોઈએ? અહીંયા ક્યાંક દબાણ આપી દઈએ આપણે. બરાબર, આપણને ઘા ક્યાં થયો છે? અહીંયા થયો છે, અહીંયા ઘા થયો છે. બરાબર, અહીંયા ક્યાંક આપણી ધમની તૂટી જાય, તો સીધી રીતે તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા તમે દબાણ આપી દો આ ભાગ પર, તો જે છે એ લોહી જે છે હાથની અંદર આગળ આવશે નહીં અને રુધિર સ્ત્રાવ કેવો થઈ જશે? અટકાઈ જશે. મસ્ત ધમની અહીંયા બતાવેલી છે, જો મસ્ત ધમની બતાવેલી છે. આ હાથનું હાડકું છે, અહીંયા ગાડી આ ધમની પરથી અહીંયા ગાડી આ ધમનીમાંથી લોહી જતું હોય છે. બરાબર, અને અહીંયા આવતા ક્યાંક આપણને ઈજા થઈ હોય. બરાબર, તો અહીંયા આપણે દબાણ આપીશું તો આપોઆપ જે છે અહીંયા ગાડી લોહી જે છે વહેવાનું જે છે કેવું થઈ જશે? ઓછું થઈ જશે. ઓકે, ચલો આગળ વધીએ. રુધિર સ્ત્રાવના ભાગ પર સ્વચ્છ કપડાનો પાટો દાબીને બાંધવાથી રુધિર સ્ત્રાવ નિયંત્રણમાં આવે છે. રુધિર સ્ત્રાવના ભાગ ઉપર જે જગ્યાએ આપણને લોહી વહેતું હોય, બરાબર છે, લોહી જે જગ્યાએ ઘા થયો હોય એ જગ્યાએ સ્વચ્છ કપડાનો પાટો દાબીને બાંધવાથી રુધિર સ્ત્રાવ શું થાય છે? અટકાય છે, એટલે કે નિયંત્રણમાં આવે છે, ઓછો થઈ શકે છે. ઘા પર ઠંડા પાણીનો પાટો અથવા બરફનો ટુકડો ઘસો. બરાબર છે, જે જગ્યાએ આપણને ઘા થયો હોય એ જગ્યાએ શું કરવાનું? પાણીનો પાટો અથવા ઠંડા પાણીનો પાટો અથવા બરફનો ટુકડો તમે ઘસી શકો છો. જો રુધિર શીરામાંથી વહેતું હોય તો તેને અટકાવવા માટે હૃદયની દૂર તરફ દબાણ આપવું. આ શીરા છે આપણી. બરાબર, શીરામાંથી વહેતું હોય તો રુધિરનો આખો માર્ગ આવો છે, અહીંયાથી આમ થઈને આમ જાય છે. બરાબર, તો હૃદયથી દૂર તરફનો ભાગ, બરાબર, એને દબાવવાનું. શીરામાંથી કટ એટલે કે શીરા શું કહે છે? રુધિર શીરામાંથી વહેતું હોય તો તેને અટકાવવા માટે હૃદયથી દૂરની તરફ દબાણ આપી અને પાટો બાંધવો. જો આ હૃદય હતું, બરાબર છે, એને દૂરની તરફનો ભાગ આ બાજુ અહીંયાથી ક્યાંક, જો હું તમને કહી દઉં કે ભાઈ અહીંયા ગાડી આપણને ઈજા થાય છે, આ શીરામાંથી વહેતું લોહી હતું, તો આપણે આ બાજુના ભાગને દબાવવાનો. કયો? આ બાજુના ભાગને દબાવવાનો નહીં, પણ કયો ભાગ દબાવવાનો? આ તરફનો ભાગ. કેમ કે અહીંયાથી આખું પ્રેશરથી રુધિર જે જતું હોય છે, બરાબર, હવે અહીંયા શીરા જ કપાઈ જાય તો લોહી જે છે પાછું આવશે. શું થઈ જશે? પાછું આવશે. ખ્યાલ આવે તમને? શીરા કપાઈ જાય તો લોહી કઈ બાજુ જવાનું? પાછું. એટલે કે હૃદયથી દૂરના તરફ ભાગ પર તમારે જે છે એ દબાણ આપી અને પાટો બાંધવો. જો કેશ વાહિનીમાંથી રુધિર સ્ત્રાવ થતો હોય તો સ્વચ્છ કપડાનો પાટો દાબીને બાંધી દેવો. બરાબર છે, ધમનીમાંથી વહેતું હોય તો હૃદય તરફ પાટો બાંધવાનો. બરાબર છે, એટલે કે હૃદય તરફનો જે ભાગ હોય એની ઉપર. બરાબર, જો શીરામાંથી વહેતું હોય તો હૃદયથી દૂરના તરફના ભાગ ઉપર પાટો બાંધવાનો. અને કેશ વાહિનીમાંથી જે છે રુધિર સ્ત્રાવ થતો હોય તો સ્વચ્છ કપડાનો પાટો જે છે એની ઉપર બાંધી દેવાનો, કેમ કે ત્યાં કેવું તો કે એક સરખી રીતે વહેન થતું હોય છે. ઓકે, ચલો થોડું સમજવા જેવો ટોપિક અહીંયા આવે છે. રુધિર સ્ત્રાવ બંધ ન થાય ત્યાં સુધી દર્દીને ચા, કોફી જેવા ઉત્તેજક પીણા આપવા નહીં. બરાબર છે, તમને ખબર છે કે ભાઈ લોહી થીજી જતું હોય તો ગરમ વસ્તુ જે છે એ નો ઉપયોગ કરવાથી જે આપણને ગરમી આપતું હોય એના કારણે જે છે લોહીનું વહેન પાછું ચાલુ થઈ જતું હોય છે. ઓકે, તો જ્યારે લોહીનો સ્ત્રાવ થતો હોય ત્યારે આવા ઉત્તેજક પીણા આપણે આપવા નહીં. ઓકે, ચલો થોડું ઠંડુ પાણી કે બરફનો ટુકડો ચાવવા માટે આપવામાં પણ હરકત નથી. આવું જોજો, થોડું ઠંડુ પાણી કે બરફનો ટુકડો ચાવવા માટે આપવામાં હરકત નથી. એટલે તમારે ચાવવા માટે ના આપી શકો. તમે જે જગ્યાએ ઘા થયો છે ને એ જગ્યાએ ઘસી શકો. બરાબર છે, હા, માઇનોર પોઈન્ટ જે છે ને યાદ રાખવા પડશે. તમે એટલું જ ભણીને ગયા છો, તમે વાંચ્યું હોય તો તમને એટલું ખ્યાલ હોય કે ભાઈ લોહીનો સ્ત્રાવ થાય ને તો બરફ અથવા ઠંડા પાણીનો તમે ઉપયોગ કરી શકો છો. હવે ઉપયોગ તમે કરી શકો છો, પણ કઈ જગ્યાએ? ઘા ઉપર ઘસવા માટે, ઘાની આજુબાજુ ઘસવા માટે, પણ તમે ચાવવા માટે આપી શકો નહીં. ઓકે, ચલો જો રુધિર નાકમાંથી નીકળતું હોય તો દર્દીને ખુલ્લી હવામાં અથવા બારી પાસે બેસાડીને તેનું માથું પાછળ રહે તેમ રાખી તેની છાતી કે ડોક પરના તંગ કપડા જે છે ઢીલા કરવા. અહીંયા સાહેબ શું તમે ખોટું ભણાવો છો? આઈએમપી લાઈનો એકદમ ઇમ્પોર્ટન્ટ લાઈન. જો મારે પ્રશ્ન કાઢવાનો હોય તો હું અહીંયાથી પ્રશ્ન કાઢું. મારે પ્રશ્ન કાઢવાનો હોય તો આ બેઠો પ્રશ્ન અહીંયાથી હું તમને કહી જ દઉં, કેમ કે તમે એક વસ્તુ જ્યારે ફર્સ્ટ એડની ટ્રેનિંગ લેવા ગયા ને ત્યારે ભણ્યા હતા કે સાહેબ નસકોરી ફૂટે ને અને નાકમાંથી લોહી નીકળે ને તો માથું જે છે ને એ આગળ તરફ નમાવી અને રાખવાનું. અને આ પ્રશ્ન જ્યારે કદાચ આ પ્રશ્ન બેઠો પૂછે ને
તો તમે જવાબ ખોટો જ ટીક કરીને આવો. શા માટે? કેમ કે અહીંયા તમને કીધું છે રુધિર નાકમાંથી નીકળતું હોય. શું કીધું છે? રુધિર નાકમાંથી નીકળતું હોય. અને નાકમાંથી નીકળતું હોય ને એના કારણો ભાઈ સાહેબ ઘણા બધા હોય, ઘણા બધા. અહીંયા તમને ખોપરીની અંદર ઈજા થઈ હોય ને તો એ જે લોહી અહીંયા ઉપરના ભાગે ગમે ત્યાં ક્યાંક તમને ઈજા થઈ હોય, બરાબર છે, એના કારણે જે અંદરની વાહિની જે છે રુધિર વાહિની તૂટી જાય તો એનું લોહી કઈથી નીકળશે? નાકમાંથી નીકળશે, બરાબર છે. અને પેલું જે તમે ભણો છો ને નસકોરી ફૂટવાથી છે. શું? નસકોરી. હવે નસકોરી ક્યાં ફૂટે ખબર? તમને નાકની અંદર ફૂટે. એ નાકની અંદર જ ફૂટે છે. જ્યારે આ લોહીમાંથી નાકમાંથી નીકળતું લોહી જે છે ને એ અલગ અલગ જગ્યાએથી આવી શકે છે. ઉપરના ભાગમાં ગમે ત્યાં ક્યાંક ઈજા તમને થાય, બરાબર છે, તો તમને લોહી જે છે નીકળી શકે છે. તમારું બ્લડ પ્રેશર વધી જાય, હાઈ બીપી થઈ જાય તો તમને જે લોહી નીકળે છે એ નાકમાંથી નીકળતું હોય છે, બરાબર છે. હાઈ બ્લડ પ્રેશર થાય એટલે બ્લડ પ્રેશર વધી જાય એટલે સ્વાભાવિક રીતે જે છે પેલું ઘા થાય હોય ને, બરાબર છે, તમને હાથની અંદર ઈજા થાય, બરાબર છે, હાથની અંદર ઈજા થાય તો એ લોહી ક્યાંથી નીકળવાનું? હાથમાંથી નીકળવાનું. પણ તમારું બીપી વધી જાય, બ્લડ પ્રેશર વધી જાય તો લોહીને ક્યાંક બ્લડ પ્રેશર વધી જાય એટલે જે નાની નળી હોય તૂટી જાય. નાની નળી તૂટે તો એ લોહી નીકળે ક્યાંથી? ક્યાંય અન્ય તો પંચર થયું નહીં તમને, અને કોઈ જગ્યાએ ઘા થયો નહીં એટલે એને બહાર નીકળવાનો રસ્તો શું? પછી સીધો નાક વાટે જે છે નીકળે, બરાબર. તો આ પ્રકારનું લોહી જો નીકળતું હોય તો એ વખતે તમારે શું કરવાનું કે ભાઈ દર્દીને ખુલ્લી હવામાં અથવા બારી પાસે એને બેસાડવાનું. માથું એનું પાછળ રહે. કેવું રહે? પાછળ. આ પોઝિશનમાં રહેવું જોઈએ. કઈ પોઝિશનમાં? પાછળ રહે ને તો એના કારણે જો ઉપરના ભાગમાંથી ઈજા પામે, ઉપરના ભાગની ઈજાના કારણે જો લોહી નીકળતું હશે ને તો એ ઓછું થશે. કેવું થશે? ઓછું થશે. એટલે માથું પાછળ રહે તેમ તેની છાતી કે ડોક પરના તંગ કપડા ઢીલા કરવા, બરાબર. આ ડોક પરના કપડા કેવા કરવાના? ઢીલા કરવાના. આ છાતી પરના કપડા કેવા કરવાના? ઢીલા કરવાના. ઠંડા પાણી વાળી પટ્ટી કે બરફ ગરદનની પાછળ તરફ, ગરદનની પાછળ તરફ. ઠંડા પાણી વાળી પટ્ટી ક્યાં મૂકવાની? ગરદનની પાછળ તરફ. બરફ ક્યાં મૂકવાનો? ગરદનની પાછળ તરફ. કપાળ કે નાક પર મૂકો, બરાબર છે. ગરદન પર મૂકો, કપાળ પર મૂકો કે નાક પર મૂકો, બરાબર છે. ચલો, ખાસ રુધિર સ્ત્રાવ થતો હોય ત્યારે ચાવવા આપવાનો નહીં બરફ. ઠંડુ પાણી પીવડાવવાની હરકત કરવી નહીં, પણ એને બરફ જે છે તમે નાક પર મૂકી શકો, કપાળ પર મૂકી શકો, ગરદનની પાછળ મૂકી શકો છો. ઓકે, ચલો. રુધિર ઝડપથી નીકળતું હોય તો નસકોરામાં સ્વચ્છ રૂનું પૂમડું કે સ્વચ્છ કપડાના ટુકડાનો ડૂચો મારવો, બરાબર છે. અહીંયા ગાડી તમે જે છે રૂનું પૂમડું મૂકી શકો છો. બંને નાકનો આખો શ્વસન માર્ગ છે, બરાબર. નાકના બે માર્ગ તમને દેખાય છે ત્યાં તમે રૂનું પૂમડું મૂકી શકો છો, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે આઈએમપી ટોપિક જે છે, બરાબર છે, પ્રશ્નો પૂછવાય, ગૂંચવીને પ્રશ્ન પૂછવાય ને તો અહીંયાથી તમને પૂછી શકે છે. કેમ કે તમે અત્યાર સુધી ભણ્યા છો લોહી નાકમાંથી નીકળતું હોય તો માથું કઈ તરફ રાખવું? આગળ તરફ કે પાછળ તરફ? તો તમે સીધું હું તમને સીધો પ્રશ્ન પૂછો ને તો તમે મને કહો કે ભાઈ આગળ તરફ, બરાબર છે. પરંતુ આગળ તરફ નહીં, એના લોહી નીકળવાનો જે છે માર્ગ આપણને પ્રશ્ન પેપરની અંદર આપેલો હોય, બરાબર છે, પેપરની અંદર આપેલો હોય, બરાબર, તો જે છે પાછળની તરફ રાખવું અથવા આગળની તરફ રાખવું એને નક્કી કરવાનું છે આપણે, બરાબર. તમને ચોખ્ખું કીધું કે ભાઈ નસકોરી ફૂટે અને નાકમાંથી લોહી નીકળે તો હું તમને ચોક્કસથી કહી દઉં કે ભાઈ માથું કઈ તરફ રાખવાનું? આગળ તરફ. તેમ છતાં આપણે નસકોરી ફૂટવાનું જે છે એ આવશે એની અંદર ચોક્કસ આપણે જોઈ લઈશું કે ભાઈ શું આવે છે એમ, બરાબર છે. એટલે આ લેક્ચર જોયા પછી જ્યારે નસકોરી વાળો લેક્ચર મુકાય, નસકોરી ફૂટવા વાળો, ત્યારે તમારે જે છે એ જોઈ લેવાનું છે. ઓકે, એટલે એ તમને ક્લિયર થઈ જશે. તો બરફ જે છે ગરદનની પાછળ તરફ, કપાળ પર કે નાક પર મૂકો. રુધિર ઝડપથી નીકળતું હોય તો નસકોરામાં સ્વચ્છ રૂનું પૂમડું મૂકો કે સ્વચ્છ કપડાના ટુકડાનો ડૂચો મૂકો. ઓકે, ચલો, આટલી બાબત સમજાઈ ગઈ. આ ફોટો જે છે ને એ મેં લીધો ને ત્યારે અહીંયા ગાડી આ ફોટાની નીચે ખોટું આપેલું હતું, પણ એ ક્યાંની માટે આપેલું હતું? નસકોરી ફૂટવા માટે. ઓકે, ચલો, એક બીજો આગળ નમેલો હતો ને એની પાછળ ખરું આપેલું હતું, બરાબર છે. એટલે આપણે આ લેક્ચર જોવાનો, નસકોરી વાળો પણ લેક્ચર તમારે સારી રીતે જોઈ લેવાનો છે, બરાબર છે. એની અંદર શું આપેલું છે હાલ મેં હજુ જોયું નથી, પણ મને એટલું ખ્યાલ છે કે નસકોરી ફૂટે ને ત્યારે આગળ તરફ મોં રાખવું, બરાબર છે. અને આ જે છે આ પ્રકારે લોહી, બરાબર છે, તમને ચોખ્ખું આ રીતે આપેલું છે. જો રુધિર નાકમાંથી નીકળતું હોય તો દર્દીને ખુલ્લી હવા અથવા બારી પાસે બેસાડી તેનું માથું પાછળ રહે તેમ રાખી છાતી કે ડોક પરના તંગ કપડા ઢીલા કરવા, બરાબર. એટલે તમને કદાચ આની યાદ લાઈન પૂછીને આવે છે, બરાબર, અને તમને જવાબ આગળની તરફ આપેલો છે ને એ દિવસે તમારે ખાલી મને યાદ કરવાનો, મને જે છે યાદ કરવાનો, બરાબર છે. આપણે નિગમની ઓફિસે જઈને ચડી બેસીશું કે જો ભાઈ આ GCERT છે, આ શું છે? GCERT ધોરણ 9 નું પુસ્તક છે, બરાબર છે, ધોરણ 9 નું પુસ્તક છે, અને એની અંદર આ લખેલું છે ને તમારે માન્ય રાખવું પડશે,
બરાબર છે. કાંઈ નહીં, આપણે પ્રશ્ન રદ કરાવીશું કાં તમને માર્ક અપાવીશું. ઓકે, પણ પ્રશ્ન જે છે આ પ્રકારનો હોવો જોઈએ. ઓકે, ચલો મળીએ પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. બહુ જ મજા આવી છે તમને. બરાબર છે. સાહેબનો મનગમતો ટોપિક હોય ને, બરાબર, કંડક્ટરમાં, તો અત્યાર સુધી ભણાવીને એમાં આ ટોપિક હતો કે આની અંદર મજા આવે તમને, આમ કંઈક મને સમજાવવાની, આમ કંઈક તમને શીખવવાનું મળ્યું એમ. બરાબર છે. મને શીખવવાનું મતલબ તમને કંઈક માહિતી આપવા માટેનું મળ્યું. બાકી અન્ય ટોપિક તો તમારે તમને સમજાવી જ દેવાના હોય છે સીધું કે ભાઈ હાથમાંથી લોહી વહેતું હોય તો તારો હૃદય ભાગ જે છે તમારે હૃદય કરતા ઊંચા રાખો. આની અંદર હું તમને શું સમજાવ્યું, પણ અહીંયા જે છે ને આમ મજા આવી ગઈ. ઓકે, ચલો પછી મળીએ નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બનાવી રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બહુ મસ્ત મજાની આપણે એક પ્રોબ્લેમની હતો, નેટવર્કનો પ્રોબ્લેમ, બરાબર છે, તમને બધાને ખ્યાલ હતો, બરાબર છે, તો એ સોલ્વ થઈ ગયો છે. હવે જે છે ને તમને ભણવાની પણ કંઈક ઓર મજા આવશે. લાઈવ લેક્ચરનું પણ આપણે આયોજન કરીશું સમયની અનુકૂળતા અનુસાર. ઓકે, ચલો મળીએ પછી નવા વિડીયો નવી માહિતી સાથે. બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કંડક્ટરની એપ્લિકેશન જે આપણો કોર્સ જે છે બીજા વિદ્યાર્થી મિત્રોને કહો, બરાબર છે, તો અમને પણ થોડી વધારે મજા આવે. હા ભાઈ, એડમિશન લેવડાવો, 2-4 એડમિશન કરાવો, તમારા મિત્રોને કહો, બરાબર છે. એવું ના હોય કે આપણે જે છે કોર્સ લઈ લીધો એટલે પાસ જ થઈ જાય ને આપણા કરતા આગળ નીકળી જાય, એવું ના હોય. આપણે જેટલી વધુ મહેનત કરીએ એટલે આપણે આગળ છીએ. ઓકે, ચલો મળીએ પછી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.